તો મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. રાતના અમે જઈએ છીએ મિત્રો આજે હાલીને પગપાળા માઢિયા માનતામાં. તો અમારો વ્લોગ જોઈજો મિત્રો. તો મિત્રો તો આપણે છે ને માઢિયા જાય છે હાલીને, ઘરેથી નીકળી જશે અને હાલીને આપણે પૂગી જશે ધારેશ્વર ઝૂંપડા પૂગી જશે મિત્રો. આ ભળ્યો છે એનો ડેમ પાસે, તો આપણે ધારેશ્વર ઝૂંપડા પૂગ્યા છે મિત્રો. હાલીને જઈએ છીએ આપણે. જો અડધી ટુકડી આવ્યો છે અડધી પાછળ છે, તો બધા ધોળે આવે છે. અમે જાય છીએ મિત્રો માટલી હાલીને. તો આપણે મિત્રો ધારેશ્વરના પુલ માથે પૂગ્યા છીએ. આ પુલ નાળું છે. હાલો મિત્રો, ફાઇનલી તો આપણે છે ને વાવેરા પૂગી ગયા છીએ મિત્રો. હવે અહીંથી આપણે ચા પાણી પીને પછી હાલતું થવાનું છે મિત્રો. તો આપણી ગાડી જોવા આગળ છે મિત્રો. હાલો મિત્રો, તો ચા પીવા ગરમા ગરમ ચા પી લી પછી હાલવાનું ચાલુ કરીએ. એટલે વહેલું આવે માઢિયા. અહીંયા બધા બેઠા છે ચા પીવા. ચા આવી ગઈ છે ધારેશ્વરથી ગરમા ગરમ. અહીંયા બધા બેઠા છે ચા પીવા મિત્રો. ને આ પેલું છે ઘઉં કાઢવાનું કટર. કોઈને ઘઉં કાઢવા હોય તો લઈ જજો અહીંથી. વાવેરા પેટ્રોલ પંપે પડ્યું છે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ડુંગર. સવાર પડી ગયું છે ને આપણે ડુંગર પૂગ્યા છીએ મિત્રો. હજી અહીંથી આપણે જવાનું છે માઢિયા. તો અમે ગાડી લઈને વી આવ્યા છીએ આગળ અને માનતાવાળા છે એ પાછળ આવે છે હાલી. મિત્રો તો બધા આવી ગયા છે ને હવે ધીમે ધીમે પાછા આરામ બારામ કરી ચા પાણી પીને બધા હાલતા થયા છે. અડધા પાછળ ઊભા છે, અડધા આવતા છે. જરાક 2 નંબર ગયા હતા એટલે આપણે રહી ગયા છીએ અહીંથી હાવ પાછળ. બધી સ્ટાફ હોઈ ગયો છે આગળ મિત્રો. તો આપણે તો ટુ વ્હીલ મળે તો અડધે સુધી લિફ્ટ લઈ જશે, નકર આમ શું નહીં મિત્રો. તો મિત્રો આપણે માઢિયા ટુકડા પૂગી જશે. 10 કિલોમીટર દૂર છીએ અને બધા ખેંચાવે જાય છે અને અડધા બેઠતા આવે છે ને હાલ્યા આવે છે ધીમે ધીમે. અને આપણે હાલ્યા જાય છીએ મિત્રો. ઓલમોસ્ટ માઢિયા આવે 10 કિલોમીટર જેવું હશે. તો જે ભાઈને માનતા છે એ તો પાછળ રહી જશે. અડધા આગળ નીકળી ગયા ને આ ગાડી પાછળ છે આપણી. તો મારા ભાઈને માનતા છે તો ઉગાડા પગે જાય છે ને એ ભાઈને તે ઠરાકડિયાથી હાલી ના આવે ઉગાડ પગે માઢિયા પૂગવા આવ્યા. મિત્રો તો બધા હાલી હાલીને થાકી જાશ. તો આયા ઘડીક પોરો ખાધો છે મિત્રો. આરામ કરી ઘડીક. હાલો મિત્રો, તો હંધા હાલતા જ જશે હવે. તો આપણે ધીમે ધીમે હાલતા થઈ મિત્રો. લાંબીના થઈ ગયા છે મિત્રો. તો આપણે રોડે ચડી ગયા છીએ હવે. મોવાવાળા રોડ આવી ગયો છે મોવાવાળો મિત્રો. હાઈવે રોડ. હવે અહીંથી માઢિયા જેવું થોડુંક મિત્રો. તો ફાઇનલી આપણે માઢિયા ગામમાં પૂગી ગયા છીએ અને લાંબીના થઈ ગયા હારી હારી મિત્રો. તો આપણે માઢિયા પૂગી ગયા છીએ. ગામ છે માઢિયા, ત્યાં આપણે આવ્યા છીએ. એટલે મિત્રો તો આપણે દાદાની જગ્યામાં પૂગી ગયા છીએ. હવે ઘડીક આરામ કરી લઈએ આપણે. તો આપણે અડધી ટીમ મિત્રો વાં રહી ગયા હતા એ તો બધા આવે છે હવે ધીમે ધીમે. જય બોલાવો, જય બોલાવો. પૂગી જશે મિત્રો બધા માઢિયા. ના આપણી ગાડી આવી ગઈ. તો મિત્રો અમે કેટલા હાલ્યા, મોજા પાડી નાખ્યા. કેટલું હાલ્યા હું એ બધા બેઠા છે. થાકી જા હાલી હાલી નથી.
મહેશભાઈ અને આયા મિત્રો અમારા ભાણિયા ભાઈ ખોલી રહ્યા છે શરીફળ. મિત્રો તો બધા મિત્રો છે ને દર્શન કરી લેજો દાદાના. તમે દાદાના દર્શન કરી લેજો ને અમે કરીએ લાડવા વાળી. જય માઠિયા વાળા દાદા, હાલો લાડવા ખા. આયા છે કોણ છે? કાળકામાં લાગે તો કોણ? શંકર બાપા છે કાળકામાં છે એવું છે. મિત્રો તો અહીંયા લાટ બધા બાળકોના ફોટા છે, માનતા મેકવા આવે ને તો બતાવું તમને. આયા છે મિત્રો બધા બાળકો માનતા મેકવા આવે ને એના ફોટા મેકે છે. હા બેટો મિત્રો આપણે માર જે તો ભૂલી ગયા છીએ ને માનતા ચડાવી નથી હજી. અમારે એક ભાઈ આવે છે એમની વાટે છીએ આપણે. ભાઈ હજી આવ્યા નથી તો બધા બેઠા છે એમની વાટે. આપણા મુકેશભાઈ આવે છે મિત્ર. તો મિત્રો ભાઈ બન આવી ગયા છે ગાડી લઈને દીધી. જુઓ ચડાવી દેજો નહીં મોં થઈ જાય. હા ભાઈ, હા કાળિયા ભાઈ, કાળિયા ભાઈ, એ કાળિયા ભાઈ. આ ભાઈ બંધની વાટ જોતા હતા, એ આવી ગયા છે ભાઈ. મહેશભાઈ બેઠા છે, હાયલા નથી હસોડા, ગાડી લઈને આવ્યા છે ને અમને તો પગમાં ફરફોલા પડી ગયા છે. હાલો મિત્રો માનતા તો ચડાવી દીધી, હવે થોડીક પ્રસાદી લઈ લઈને પછી વયા જઈ ઘરે. ભાઈ બધા બેઠા છે પ્રસાદી લેવા, માનતા ચડાવી દીધી. હાલો મિત્રો તો હવે આપણે થોડીક પ્રસાદી લઈ લઈએ, બધા બેઠા પ્રસાદી લેવા. અને આવડા બે તો લાડવાની થાળી ભીરી. આ મિત્ર જમવા બેઠો છે, અંદાજે 8 લાડવા ખાઈ જશે. આ 9મો પીડ્યો છે આપણે લેવાય. મિત્રો હવે જાય છે ઘરે. આપણે એક ગાડી નીકળી ગઈ આપણી, તો માઠિયા વાળા દાદાની જય. હાલો મિત્રો, હાલો મિત્રો તો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે. જાય છે મિત્રો, માનતા ચડાવી દીધી છે ને આપણે એક ગાડી આગળ વીકી છે. હાલો મિત્રો તો હવે જાય છે ઘરે. અને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો ને મિત્રો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો.